આપણા બધાની વચ્ચે પોતાના નવા નોકરીની સફરમાં જેઓ વહીવટી કામસર રજાઓ લઈને હાલ ઘરે આવ્યા છે અને છતાં પણ વચ્ચે સોનલબેન જોડે વાત થઈ હતી એટલે એમણે કહ્યું હતું કે હું નવી નોકરીમાં ટ્રેનિંગમાં જઉં એ પહેલા અચૂક એકવાર આપની શાળામાં આવીશ. તો મિત્રો એટલી કામની વ્યસ્તતા વચ્ચે પણ તમને બધાને આ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકાય, શું શું કરી શકાય, એના માટે જેમણે પોતાના સમયમાંથી આજે આપણને આ સમય આપ્યો છે એવા આપણા જ બાજુના ગામ ગરબટિયાના વતની છે સોનલબા, અને મિત્રો ગવર્મેન્ટ કોલેજ પાટણમાંથી બીઈ આઈટી એ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે, પણ એમનું જે જીવનનું લક્ષ્ય હતું કે ભાઈ જીપીએસસી ક્રેક કરી અને વર્ગ 1 ના અધિકારી બનવું, એમનો જે સંઘર્ષ છે મિત્રો એ મેં જોયો છે. એટલે એ સોનલબેન આપણને વાત કરશે તમને બધાને કે જિંદગીમાં સફળતાઓ એ અચાનક આપણને મળી નથી જતી. એ સંઘર્ષ કેવો એમનો રહ્યો છે, ત્યારે એ આજે ફોરેસ્ટ ખાતાની અંદર આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસીએફ ની સીધી ભરતીમાં એ ફોરેસ્ટ અધિકારી તરીકે નાયબ વન સંરક્ષક તરીકે બેનશ્રી એ લાગ્યા છે. જતા દિવસે બીજા નંબરના હાલ જિલ્લાના ફોરેસ્ટ ખાતાના રાજા કહેવાય. પહેલા ડીએફઓ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર અને એના પછી આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. 5 વર્ષ પછી એ જિલ્લાના ફોરેસ્ટ ક્ષેત્રના એ પ્રથમ અધિકારી હશે. મિત્રો આટલી બધી ઊંચાઈએ પહોંચવા માટે કેટલો બધો માણસે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, કેટલા બધા જીવનના પાસાઓની અંદર બાંધછોડ કરવી પડે, અને એ બાંધછોડ એક દીકરી તરીકે જ્યારે કરવી એ મિત્રો નાની સૂની નથી. પુરુષ